વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે લેક્ચર નંબર 9 જેના અંદર આયનનો તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ, આજે આ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ આ પ્રશ્ન ખૂબ જ પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તો અહીંયા આગળ એની આપણે આકૃતિ એટલે કે વાદભઠ્ઠીની આકૃતિ દોરી છે. હવે એના અંદર જો જોવા જઈએ તો સૌથી પહેલા આયનનું એના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવું હોય તો આયનની તો ઘણી બધી ખનિજો છે, જેમ કે હેમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, સિડેરાઇટ છે, આયર્ન પાયરાઇટ છે, જેમાંથી આપણે વાત કરીશું હિમેટાઇટ. આ હિમેટાઇટ નામની જે કાચી ધાતુ છે જેમાંથી આપણે આયનનું નિષ્કર્ષણ કરવામાં આવતું હોય છે. તો જો વાત કરીએ તો આના માટે આયનનું એના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવા માટે મુખ્ય 3 તબક્કાઓ છે. જેમાં પહેલા તબક્કાની વાત કરીશું ભૂજન અને કેલ્સિનેશન, જે આપણે આગળ પણ ભણી ગયા છીએ. ભૂજન અને કેલ્સિનેશન. તો સૌપ્રથમ અહીં આગળ જો આપણે આકૃતિના આધારે વાત કરીએ તો સૌપ્રથમ અયસ્ક એટલે કે કાચી ધાતુ એટલે કે ધાતુનો ઓક્સાઇડ, જેમ કે આપણે હિમેટાઇટ કાચી ધાતુ લીધી, તો આયર્ન ઓક્સાઇડ એટલે કે કાચી ધાતુ, પછી લાઇમસ્ટોન અને કોક, આ 3 વસ્તુને મિશ્ર કરી વાદભઠ્ઠીના અંદર આપણે એને નાખીને ગરમ કરીએ છીએ. સૌપ્રથમ તો આપણે એ લખીશું કાચી ધાતુ, લાઇમસ્ટોન અને કોક, જેને મિશ્ર કરી વાદભઠ્ઠીમાં ઉમેરી ગરમ કરવામાં આવે છે. એના પછી જો વાત કરીશું કે જ્યારે આ 3 વસ્તુ મિશ્ર કરી જ્યારે વાદભઠ્ઠીમાં આપણે ઉપરથી નાખીએ છીએ અને વાદભઠ્ઠીમાં જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એના અંદર કાર્બોનેટ અને ભેજ ભેજનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ જેવી અશુદ્ધિઓ અને બાષ્પશીલ દ્રવ્યો દૂર થાય છે. અને લાસ્ટમાં જો વાત કરીએ તો અહીં જે ઓક્સાઇડ છે, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં શરૂઆતમાં વાત કરી કે આ જે 3 વસ્તુ છે કાચી ધાતુ, લાઇમસ્ટોન અને કોક, જેને આપણે મિશ્ર કરી વાદભઠ્ઠીમાં ઉપરના ભાગેથી નાખી અને વાદભઠ્ઠીમાં ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી કાર્બોનેટ અને ભેજનું જ્યારે વિઘટન થાય, વિઘટન એટલે છૂટું પડવું, અને છૂટું પડી કાર્બન ડાયોક્સાઇડ જેવી અશુદ્ધિઓ અને બાષ્પશીલ દ્રવ્યો જે છે એ દૂર થાય છે. અને એ દરમિયાન જે ઓક્સાઇડ જે છે બરાબર એનું ધાતુમાં રિડક્શન થાય છે. તો આ પહેલા તબક્કાની આપણે વાત કરી. હવે સેકન્ડ નંબરના તબક્કાની વાત કરીએ. સેકન્ડ નંબરનો તબક્કો છે રિડક્શન અને પ્રદ્રાવણ. રિડક્શન અને પ્રદ્રાવણ આ બીજો તબક્કો છે. આ તબક્કાની અંદર જો વાત કરીએ તો વાદભઠ્ઠીના અંદર જે પણ કઈ આ ઓક્સાઇડ છે બરાબર, આ ધાતુનો જે આપણે ઓક્સાઇડ લઈએ છીએ અને એ ઓક્સાઇડનું જુદા જુદા તાપમાનના ગાળામાં એ ઓક્સાઇડનું શું થાય છે, રિડક્શન થાય છે. તો અહીંયા આગળ આપણે લખીશું કે આ જે ઓક્સાઇડ છે, ઓક્સાઇડનું વાદભઠ્ઠીમાં જુદા જુદા તાપમાનના ગાળામાં તેનું રિડક્શન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કઈ ઓક્સાઇડ લીધો છે આપણે કાચી ધાતુનો, એ ઓક્સાઇડનું વાદભઠ્ઠીમાં જુદા જુદા તાપમાનના ગાળામાં એનું રિડક્શન થતું હોય છે. તો આ જે તાપમાનનો ગાળો અલગ અલગ હોય છે જે આપણે હમણાં જોઈશું. એના પછી જો વાત કરીએ તો અહીં આગળ જો વાત કરીએ તો જે કોક જે છે ઉપરથી આપણે ઉમેર્યો છે વાદભઠ્ઠીમાં, એ કોકને બાળવામાં આવે છે.
બરાબર. તો નીચેથી અહીંયા આગળ એકદમ ગરમ હવા ફૂંકવામાં આવે છે એ નીચેના ભાગેથી વાદભટ્ટીમાં, અને નીચેના ભાગે તમને દેખાય છે આકૃતિમાં, નીચેના ભાગે તાપમાન વધારે હોય છે ઉપરના તાપમાન કરતા, ઉપરના ભાગ કરતા. એટલે નીચેથી જ્યારે ગરમ હવા ફૂંકવામાં આવે છે ત્યારે ઉપરના ભાગે જે કોક હોય છે એને બાળવામાં આવે છે. એટલે જો અહીં લખીશું, નીચેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે. એ દરમિયાન કોકને બાળવામાં આવે છે. આથી હવે જ્યારે ગરમ હવા નીચેથી ટેમ્પરેચર વધારે હોય છે, તાપમાન, એટલે ગરમ હવા નીચેથી વાદભટ્ટીમાંથી આપણે ફૂંકીએ એટલે ઉપરની તરફ જે કોક હોય છે એને બાળવામાં આવે છે. અને જ્યારે કોક બાળવામાં આવે છે ત્યારે એ દરમિયાન કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા જે ઉત્પન્ન થાય છે, જે વાદભટ્ટીમાં ઉપરના ભાગે જાય છે. અને આ જે કાર્બન મોનોક્સાઇડ અને જે ઉષ્મા જે ઉત્પન્ન થાય છે કોક બળે છે એટલે એ ઉપરના ભાગે જાય છે. ઉપરના ભાગે તાપમાન કેવું હોય છે? તાપમાન નીચું હોય છે. ઉપરના ભાગે વાદભટ્ટીમાં તાપમાન કેવું હોય છે? નીચું હોય છે. તો એ દરમિયાન જે આ ઓક્સાઇડ આપણે વાદભટ્ટીમાં ઉપરથી નાખ્યો છે ધાતુનો, એ ઓક્સાઇડનું જે જુદા જુદા તાપમાને, એટલે કે અહીં વાત કરીશું Fe3O4 માંથી Fe2O3 માં, Fe2O3 માંથી FeO માં, જેમાં એનું રિડક્શન થાય છે. તો આ રિડક્શન જે થાય છે, ઉપરથી જે ઓક્સાઇડ આપણે નાખ્યો છે વાદભટ્ટીમાં, એનું Fe3O4 માંથી Fe2O3 માં, Fe2O3 માંથી FeO માં જુદા જુદા તાપમાનના ગાળામાં એનું રિડક્શન થાય છે, જે આપણે પ્રક્રિયાઓ જોઈએ છીએ. જેમ કે આ તાપમાનનો જે ગાળો હોય છે 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં નીચું તાપમાન, આ તાપમાન કેવું હોય છે? નીચું હોય છે ખૂબ જ. હવે એ તાપમાનના ગાળામાં કેવી રીતે રિડક્શન થાય છે ઓક્સાઇડનું, તો આપણે જોઈશું. 3Fe2O3 એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે. જે ઓક્સાઇડ જે આપણે કીધું કે આ જ્યારે કોક બળે છે ત્યારે કાર્બન મોનોક્સાઇડ ઉપરની તરફ આવે છે, ઉપરની તરફ તો ઓક્સાઇડ છે, એટલે ઓક્સાઇડ સાથે કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયા કરે છે એટલે શું બને છે? 2Fe3O4 પ્લસ કાર્બન મોનોક્સાઇડ શું થાય છે? સોરી, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. હવે આ Fe3O4 જે છે એની વળી પાછી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે એટલે આપણને એમાંથી આયન ઓક્સાઇડ પ્રાપ્ત થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. અને છેલ્લે Fe2O3 એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું એટલે પણ આપણને આયનનો ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે. તો આપણે જેમ વાત કરીએ કે કોકને જ્યારે બાળીએ છીએ ત્યારે ઉષ્મા અને કાર્બન મોનોક્સાઇડ જે ઉત્પન્ન થાય છે એ ઉપરના ભાગે જાય છે. ઉપરના ભાગે તાપમાન નીચું હોય છે. ઉપરથી જ્યારે આયનનો ઓક્સાઇડ આપણે ઉમેરેલો હોય છે, આયનનો ઓક્સાઇડ અને મોનોક્સાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે શરૂઆતના અંદર જો વાત કરીએ તો અહીંયા આગળ મેં તમને કીધું એમ Fe3O4 માંથી Fe2O3 અને Fe2O3 માંથી આપણને શું પ્રાપ્ત થાય છે? આયન ઓક્સાઇડ એટલે કે FeO પ્રાપ્ત થાય છે. આ જે પ્રક્રિયાઓ છે રિડક્શનની પ્રક્રિયાઓ છે. હવે આ પ્રક્રિયાઓ દરમિયાન જો વાત કરીએ તો જે લાઇમસ્ટોન આપણે જે ઉમેર્યો છે, લાઇમસ્ટોન જેને આપણે CaCO3 કહીએ છીએ, એનું અણુસૂત્ર કેલ્શિયમ કાર્બોનેટ, જેનું વિઘટન થાય છે, અને એનું વિઘટન થાય છે ત્યારે તેમાં રહેલી સિલિકેટની કાચી ધાતુ, સિલિકેટની જે કાચી ધાતુ હોય છે એ સ્લેગ સ્વરૂપે, પિગલિત સ્વરૂપમાં
સ્લેગ એ સ્લેગ સ્વરૂપે પીગળિત સ્વરૂપમાં નીકળી જાય છે અને આયન ધાતુ અલગ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે લાઇમસ્ટોન જે આપણે ઉપરથી ઉમેર્યો છે એનું અણુસૂત્ર છે કેલ્શિયમ કાર્બોનેટ, એનું પણ વિઘટન થાય છે અને વિઘટન થાય છે ત્યારે આપણે એક પ્રક્રિયા લખીશું. એની જ્યારે પ્રક્રિયા થાય છે લાઇમસ્ટોનની CaCO3 એનું વિઘટન થાય એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. હવે જે આ કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ સિલિકા સાથે એટલે કે રેતી સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ સિલિકેટ એટલે કે આની અશુદ્ધિ બનાવે છે અને આ અશુદ્ધિ જે છે એ અહીંયા આગળ સ્લેગ સ્વરૂપે પીગળિત સ્વરૂપમાં હોય છે એટલે સ્લેગ સ્વરૂપે નીકળી જાય છે અશુદ્ધિ અને આયન એમાંથી દૂર થઈ જાય છે ધાતુ તરીકે. તો અહીંયા આગળ આપણે આ જે વાત કરી એ શરૂઆતનું જે તાપમાનનો જે ગાળો છે 500 થી 800 કેલ્વિન, એ તાપમાનના ગાળામાં જે ઓક્સાઇડની ત્રણ પ્રક્રિયાઓ જોઈ એ દરમિયાન લાઇમસ્ટોનનું વિઘટન થાય છે ત્યારે એમોરાઇલની જે સિલિકેટની જે કાચી ધાતુ છે એ પણ શું થાય છે સ્લેગ સ્વરૂપે પીગળિત સ્વરૂપમાં નીકળી જાય છે અને આયન ધાતુ શું થઈ જાય છે અલગ પડી જાય છે. એના પછી જો વાત કરીશું હવે તાપમાનનો ગાળો અલગ લઈએ છીએ 900 થી 1500 કેલ્વિન તાપમાનનો ગાળો. આ ઊંચું તાપમાન છે. એ દરમિયાન જે કોક છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, એની હવા અથવા ઓક્સિજન આપણે અંદર દાખલ થાય છે ત્યારે કોક સાથે પ્રક્રિયા થાય એટલે CO2 બને છે. C+O2 એટલે શું બનશે CO2 બને છે અને આ CO2 સાથે જ્યારે કોકની પ્રક્રિયા થાય છે ત્યારે આપણને એમાંથી કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થતો હોય છે. શું પ્રાપ્ત થાય છે? કાર્બન મોનોક્સાઇડ આપણને પ્રાપ્ત થતો હોય છે. એ જ પ્રમાણે જે આયન ઓક્સાઇડ જે આપણને પ્રાપ્ત થયો એ આયન ઓક્સાઇડની પ્રક્રિયા આપણે કાર્બન ડાયોક્સાઇડ સાથે કરીએ છીએ ત્યારે કાર્બન મોનોક્સાઇડ સાથે ત્યારે આપણને એમાંથી Fe+CO2 એટલે કે આયન છૂટું પ્રાપ્ત થઈ જાય છે. આયન ઓક્સાઇડ જે પ્રાપ્ત થાય છે એની મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને આયન જે ધાતુ છે એ મુક્ત થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ મુક્ત થઈ જતું હોય છે. અને છેલ્લે જો વાત કરીશું તો અહીંયા આગળ જે પણ કઈ પ્રક્રિયા છે ઉષ્માગતિશાસ્ત્રના આધારે જો જોઈએ તો આ પ્રક્રિયાના અંદર જો આપણે વાત કરીશું તો ઉષ્માગતિશાસ્ત્રના આધારે એમ કહેવાય છે કે આ કોક એ ઓક્સાઇડનું કેવી રીતે રિડક્શન કરે છે અને આ વાદ ભઠ્ઠીમાં જ કેમ આ પ્રકારની પ્રક્રિયા થાય છે તેની સાચી જે માહિતી છે એ થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્ર આપણને પ્રાપ્ત કરે છે. તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે આયનનો ઓક્સાઇડ જે છે અને એની પ્રક્રિયા જ્યારે કોક સાથે થાય છે ત્યારે એમાંથી આપણને આયન પ્રાપ્ત થાય છે અને કાર્બન મોનોક્સાઇડ મુક્ત થાય છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સંયુક્ત પ્રક્રિયા છે બે પ્રક્રિયાઓની જે આપણે વાત કરીશું. જેમ કે વાત કરીએ આયન ઓક્સાઇડ છે એનું રિડક્શન થાય છે એટલે Fe+1/2O2 મુક્ત થાય છે જ્યારે કાર્બન મોનોક્સાઇડ એનું ઓક્સિડેશન થાય છે એટલે CO+1/2O2 તો એમાંથી આપણને C+1/2O2 એટલે એમાંથી આપણને CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ. આ જે પ્રક્રિયા છે એની આ બે સંયુક્ત પ્રક્રિયા છે. એકમાં રિડક્શન થાય છે, એકમાં ઓક્સિડેશન થાય છે અને આ બંને પ્રક્રિયાને ગેસની મુક્ત ઊર્જાના ફેરફારના આધારે જો આપણે દર્શાવી હોય તો આ રીતે પણ આપણે દર્શાવી શકીએ ΔRG બરાબર. અહીંયા આગળ આપણે લખીશું FeO માંથી Fe એટલે કે FeO માંથી Fe બને છે દરમિયાન મુક્ત ઊર્જાનો ફેરફાર છે પ્લસ ΔRG બરાબર. અહીંયા આગળ આપણે લખીશું પહેલા ઓક્સિડેશન માટે લખીશું C માંથી CO બને છે ઓક્સિડેશન, પછી રિડક્શન પ્રક્રિયાનું લખીશું શું બને છે ΔRG FeO માંથી શું બને છે
Fe બને છે, બરાબર, ડેલ્ટા આર જી, બરાબર. તો આપણે આ મુક્ત ઊર્જાનો જે ગેસની મુક્ત ઊર્જાનો જે ફેરફાર છે એના માટે આ બંને પ્રક્રિયાઓને સરખાઈ કે જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા માટે કાર્બનમાંથી શું બને છે, કાર્બન મોનોક્સાઇડ, અને રિડક્શન પ્રક્રિયા માટે FeO માંથી આયન ઓક્સાઇડમાંથી શું બને છે, Fe બને છે. એ દરમિયાનનો મુક્ત ઊર્જાનો ફેરફાર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, પરીક્ષા માટે પણ ઘણી વખતે પૂછાય છે. આ પ્રશ્ન હજી અધૂરો છે. નેક્સ્ટ લેક્ચરના અંદર હવે આપણે ગ્રાફ ઉપર એની માહિતી મેળવવાની છે અને થોડુંક એનું શુદ્ધિકરણ જે છે ત્રીજો તબક્કો એ અને એના ઉપયોગો એ લાસ્ટ લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું. નમસ્તે.